ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડબા ગામે પશુ ડોક્ટર શ્રેષ્ઠ નસલની ગાયો રાખી પશુપાલન કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે વ્યાપક બની રહ્યો છે. તેના માટે પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ લઈ લોકો પશુપાલન કરી રહ્યા છે. પશુપાલન કરવા માટે સૌપ્રથમ તો શ્રેષ્ઠ નસલના પશુ હોવા ખૂબ જ જરૂરી છે, જેના થકી દૂધ ઉત્પાદન પણ સારું મળે છે, જેનો ફાયદો પશુપાલકોને થતો હોય છે. ખાસ કરીને પશુઓની સારસંભાળ રાખવી, તેની સ્વચ્છતા રાખવી જેવી વિવિધ બાબતોની પણ સાથોસાથ કાળજી રાખવી પડે છે. ખાસ કરીને ગાયોમાં ગીર નસલ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ખાસ કરીને તેનું દૂધ ઉત્પાદન વધુ હોવાના કારણે પશુપાલકો ગીર ગાય રાખવાનું વધુ પસંદ કરતા હોય છે. ગામ દડવા રાંદલના, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. સોલંકી કુલદીપસિંહ પ્રભાતચંદભાઈ. હું ગ્રેજ્યુએશન સુધી ભણેલો છું અને હાલ હું એસએજીમાં એઆઈ ટેકનિશિયન છું, પશુ ડૉક્ટર. પશુપાલનનો વ્યવસાય અમારા બાપ દાદા વખતથી પહેલેથી જ પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલનથી નાનો હતો ત્યારથી જ શોખ હતો. પછી મિત્રોને ગાયોને અમારી ગાયું જોઈને એમ જ થયું કે પશુપાલન તરફ થોડાક આગળ વધીએ તો સારું એમ. શરૂઆતમાં અમારે 2 ગાયો હતી. પછી એમાંથી સારા બીજદાન કરીને સિલેક્ટેડ ડોઝ વાપરીને અત્યારે અમારે જોડે નાના મોટા 8 છે. બધી ગીર અને બ્લડ લાઇન વાળી જે કહી શકાય ને, ભાવનગર બ્લડ લાઇન છે, ભાડવા બ્લડ લાઇન છે, એમાંથી જે સારા સારા નંદીના બીજ મૂકીને વાછડીઓ ઉછેર કર્યો છે. ત્યારે સાર સંભાળમાં તો સમયસર ડિવોર્મિંગ કરીએ છીએ, કૃમિનાશક આપીએ છીએ, પછી ફીડ સપ્લિમેન્ટમાં ધ્યાન આપીએ છીએ, 6 મહિના સુધી એને પૂરતા પ્રમાણમાં દૂધ આપીએ છીએ અને સૂકા લીલા ચારાનું સંતુલન રહે તે રીતે એને નીણ પૂળો આપીએ છીએ. તમામ ગાયોમાં તો જનરલ 3 થી 4 ગાયો દૂધની હોય છે. 3 થી 4 ગાય દૂધની હોય ત્યારે 7 લીટર આસપાસ એપ્રોક્સ હોય છે. એટલે 3 ગાયો દૂધની હોય તો 21 લીટર દૂધ જેવું એક ટંકનું થાય. આખા દિવસનું 40 લીટર જેવું દૂધ થાય. વેચાણમાં તો જનરલ જાજુ લોકલ ગ્રાહક લઈ જતા હોય છે અને ગ્રાહકને આપતા વધે તો એમાંથી ઘી બનાવીએ છીએ અને 2500 રૂપિયાના ભાવે ઘી આપીએ છીએ. ઘીનું વેચાણ 2500 રૂપિયા સુધી અને સુરત અને મુંબઈ સિલેક્ટેડ કસ્ટમર હોય છે, જ્યારે એમને જરૂર પડે ત્યારે આપતા હોઈએ છીએ. ખર્ચમાં તો ઘરનો લીલો સૂકો ચારો હોય તો ખર્ચ બહુ ઓછો લાગે છે, પણ બહારથી લાવવો પડે તો ખર્ચ વધુ લાગતો હોય છે. બાકી તો જનરલ દાણનો ને એનો ખર્ચો 10,000 આસપાસ લાગતો હોય છે. મહિને આવક 20 થી 25,000 જેવી રહે. દડવા ગામે રહેતા સોલંકી કુલદીપસિંહ, જેઓ હાલ એસએજી એઆઈ ટેકનિશિયન પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ આસપાસના 15 થી 20 જેટલા ગામોમાં વિઝિટ કરતા હોય છે. તેના નોલેજથી પશુપાલકોને ત્યાં સારું સંવર્ધન થાય તે માટે સારી ગીર નસલના સિમેન્સથી સારા બચ્ચા આવે તેવા પ્રયત્નો કરે છે. આ સાથે જ પોતાને પણ નાનપણથી જ પશુપાલનનો શોખ હોય, જેથી હાલ તેઓ શ્રેષ્ઠ નસલની 8 જેટલી ગીર ગાયો રાખી તેના દૂધ અને ઘીનું વેચાણ કરી રહ્યા છે.